ગીત કવિતામાં એક જે અભિવ્યક્તિ આપણે કાને પડી, તને સાંભળે રે મને વિસરે રે, મને કેમ વિસરે રે, તો કૃષ્ણ અને સુદામાના સંદર્ભમાં રચના એ આવેલી. ભગવાન યાદ કરાવે છે ને આ કહે છે કે હું એ કેવી રીતે ભૂલી શકું. તને સાંભળે રે મને કેમ વિસરે રે, એવી અનુભૂતિ આપણે ત્યાં ગીતમાં આવી છે. મેં એ વાતને દાંપત્ય સાથે જોડી છે. બે એવા સાથે જીવનારા એમના મનમાં જાગેલી આ ભાવના છે. કારણમાં આપણે પડવું નથી કે કેમ, પણ આવો અનુભવ છે. એક જણ પૂછે છે, તને સાંભળે આપણું એકાંત? એક જણ જવાબ આપે છે, મને વિસરે ના આપણું એકાંત. એટલે કે આખી રચના આવી રીતે બે જણ વચ્ચે ચાલે છે, એમ મનમાં રાખજો. તને સાંભળે એ આપણું એકાંત, મને વિસરે ના આપણું એકાંત. અને પછી શું શું સાંભળે છે? વાસંતી લહેરખીએ આવીને હળવેથી લહેરાવ્યું આપણું એકાંત, લોહી જાણ રંગોએ કોરા ઉમંગોને પહેરાવ્યું આપણું એકાંત. એક જણની પંક્તિમાં એ સરસ જે જીવાયું છે એનો સંદર્ભ છે, અને બીજી પંક્તિમાં બીજાના મનમાં એનો ખાલીપો, એની ખટક છે કે વાસંતી લહેરખીએ આવીને હળવેથી લહેરાવ્યું આપણું એકાંત, અને તરત એનાથી સાવ જુદો અનુભવ. લોહી જાણ રંગોએ કોરા ઉમંગોને પહેરાવ્યું આપણું એકાંત, તને સાંભળે આપણું એકાંત, મને વિસરે ના આપણું એકાંત. બીજું દ્રશ્ય, આછા ચોમાસે જ્યાં ધોધમાર વરસ્યા એ વૃક્ષોને લીલું છમ યાદ, હૈયામાં ધસમસતા લાગણીના મેઘ હવે કોરપની કરતા ફરિયાદ. ખેતરને શેઢે કે વગડા કે સીમહીં કલરવતું આપણું એકાંત, સૂની આ સંધ્યાએ મનની અટારીએ ટળવળતું આપણું એકાંત, તને સાંભળે આપણું એકાંત, મને વિસરે ના આપણું એકાંત. હાથોમાં હાથ લઈ ચાલ્યા સંગાથ એવો માર્ગનો વણસૂણ્યો સાદ, એવા તે કેવા આ પગલાં મંડાયા કે સંગાથે ચાલ્યાનું બાદ. આંખોમાં આંસુના તોરણ ને અવસરમાં ઝળહળતું આપણું એકાંત, સ્મરણોની શૂળ બની હૈયાને વીંધતું ટળવળતું આપણું એકાંત, તને સાંભળે આપણું એકાંત, મને વિસરે ના આપણું એકાંત. એકાંતની કોઈ એવી ક્ષણે આવી કોઈ અનુભૂતિ સાથે થોડું ઘણું અનુસંધાન અનુભવાતું હોય તો કદાચ આ શબ્દો તમને પહોંચે, પણ હું તો ઈચ્છું કે આના કરતાં પ્રસન્ન સંગાથ તમે આનંદતા હો.